બહુ જ દાન લેવું નહીં અને દેવું પણ નહીં. દાન લેવાનો અધિકારી હોય છતાં દાન વારવાર લેવાથી બ્રાહ્મણપણું બ્રહ્મ તેજ તરત જ બળી જાય છે. ધનનું દાન લેવા વિશેનો અધિકાર વિધિ જાણ્યા વિના બુદ્ધિમાન બ્રાહ્મણે પોતે ભૂખથી પીડાતો હોય તો પણ દાન લેવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 92 127 પુરાવો છે. પાપ દાન લેતી વખતે અને લીધા પછી જપવાના મંત્ર વગેરેને જાણતો નથી. જે અજ્ઞાની બ્રાહ્મણ સોનાનું, ભૂમિનું, અશ્વનું, ગાયનું, અન્નનું, વસ્ત્રનું, તલનું અને ઘીનું દાન લે છે તે લોકોની જેમ બળીને ખાખ થઈ જાય છે, અર્થાત બ્રાહ્મણ પણામાંથી ભ્રષ્ટ થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 92 188 પુરાવો છે. તો સોનાનું અને ભોજન દાનથી આયુષને બાળે છે. ભૂમિ અને ગાયનું દાનથી શરીરને બાળે છે ને અશ્વ આંખને બાળે છે. વસ્ત્ર ચામડીને બાળે છે. ઘીનું દાનથી તેજને બાળે છે અને તલનું દાનથી પ્રજાનો નાશ કરે છે, બાળી નાખે છે. મનુસ્મૃતિ પાના નંબર 92 189 પુરાવો છે. તો દાન લઈ બ્રાહ્મણ ડૂબે છે. જે બ્રાહ્મણ તપ અને અધ્યાય કરતો નથી છતાં દાન લેવાની ઈચ્છા રાખે છે તે નરકમાં પોતે ડૂબે છે અને સાથે દાતાને પણ ડૂબાડે છે. મનુસ્મૃતિ પાના નંબર 92 190 પુરાવો છે. તો અજ્ઞાનીએ તો દાન લેતા ડરવું જોઈએ. કેવા બ્રાહ્મણે દાન ન દેવું? બિલાડી અને બગલા જેવી વૃત્તિ રાખનાર તેમજ વેદ જાણતો નથી તેવા બ્રાહ્મણોને ધર્મના લોકોએ પાણી પણ પાવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 93 192 પુરાવો છે. તો કુપાત્રને દાન બંનેને નુકસાન કરે છે. ધન ન્યાયથી પ્રાપ્ત કરેલું હોય તો પણ જો વેદને જાણતો નથી તો તે પરલોકમાં દાતાને તેમજ લેનારને નુકસાન થાય છે. તે મૂર્ખને દાન દેનાર કે લેનાર બંને નરકમાં જાય છે. જે લોભી છે, કપટી છે, લોકોને છેતરે છે, હિંસક છે અને બીજાની નિંદા કરે છે, જે પાપને છુપાવે છે, ઘાતકી છે, કુર છે, સ્વાર્થી છે અને લૂચો છે અને જૂઠો છે, તે પાપ કર્મથી